એકવાર કોરોના વાયરસ માથું ઉચકી રહ્યો છે ત્યારે બોટાદ જિલ્લાનું આરોગ્ય તંત્ર કોરોનાની સામે લડવા માટે સંપૂર્ણ સજ્જ છે. બોટાદની આશરે 7 લાખની વસ્તી માટે 18 પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, 4 શહેરી આરોગ્ય કેન્દ્ર અને 6 સામૂહિક આરોગ્ય કેન્દ્રો દ્વારા સર્વેલન્સ અને સારવારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લા આરોગ્ય અધિકારીઓએ તમામ આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો અને ફિલ્ડ કર્મચારીઓને વિશેષ માર્ગદર્શિકા જારી કરી શંકાસ્પદ કેસોની તપાસ માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી છે અને તાવ, શરદી અને ખાંસી જેવા લક્ષણો ધરાવતા દર્દીઓને હોમ આઇસોલેશનમાં રહેવાની સલાહ આપવામાં આવી. આ ઉપરાંત લોકોને માસ્ક પહેરવા, ભીડવાળી જગ્યાએ જવાનું ટાળવા અને પોષક આહાર લેવાની સૂચના આપવામાં આવી છે. હાલમાં કોરોનાનો એક પણ કેસ આપણા બોટાદ જિલ્લામાં છે નહીં. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તરીકે મારું એ જ કહેવું છે કે લોકોએ જાગૃતિ રાખવાની જરૂરિયાત છે. આપણો જિલ્લો તો સજ્જ છે જ. અમારી પાસે ગવર્મેન્ટના 258 બેડ છે, 70 વેન્ટિલેટર છે અને અમારી પૂર્વ તૈયારીઓ છે. કોઈ પણ કેસ આવે તો એને સારી રીતે આપણે સારવાર આપી શકીએ અને લોકોની જાગૃતિ માટે અમે દરેકે દરેક લોકોને ઘરે જઈને સર્વે પણ કરાવીએ છીએ અને જો બાળકો બીમાર હોય તો તાત્કાલિક દવા લેવા માટે દવાખાને જાય એવું પણ અમે જાગૃતિ કરીએ છીએ.